તો ભાઈ જીતી ગયું આરસીબી આરામથી, અને સાવ આરામથી જ આ લોકો જીતી ગયા ભાઈ. થોડીક પણ મુશ્કેલ નથી આવી આ મેચમાં. શરૂઆતથી જ મેચ પકડમાં હતી આરસીબીની. પહેલાં તો વિકેટ જ લઈ લીધી શરૂમાં, 3-4 વિકેટ 29 રનની અંદર. પછી થોડીક પાર્ટનરશિપ થઈ ઈશાન કિશન અને ક્લાસેનની, પણ છેવટે આ લોકો 200 રન સુધી પહોંચ્યા. અને 200 રન એટલે આ ગ્રાઉન્ડમાં યાર કાંઈ ના કહેવાય. અને એમાં તમારી પાસે સારી બોલિંગ ના હોય તો SRH જેવી હોય તો યાર 200 રન આ લોકો 15-16 ઓવરમાં 200 રન તો ખાઈ ગયા. અને મને લાગે 220 જેવા રન પણ થયા હોત ને તો બી આ લોકો જીતી જ જવાના હતા આરસીબી વાળા. તો હવે વાત કરીએ બેટ્સમેનોની. સિંગલ મતલબ કે એક તો ઈશાન કિશન, અનિકેત વર્મા, આ બંનેની જે પારી આવી એમના મદદથી આ લોકો 200 આજુબાજુ પહોંચ્યા હતા, 201 જેવા. પણ આમાં જે 203 રન આરામથી બનાવી દીધા 16 ઓવરમાં. તેમાં ફિલિપ સોલ્ટ તો શરૂઆતમાં જ આઉટ થઈ ગયેલા 8 રનમાં, પણ પછી વિરાટ કોહલી અને દેવદત્ત પડીકલ. વિરાટ કોહલી 69 નોટ આઉટ, છેક સુધી નોટ આઉટ હતા. અને તમને કહું, વિરાટ કોહલી યાર 4 થી 5 ઓવર સુધીમાં તો 5-6 બોલ જ નહીં રમેલા. પછી ધીમે ધીમે પારીને બિલ્ડ કરી અને આ રન સુધી પહોંચ્યા. અને સ્ટ્રાઇક રેટ પણ 180 ઉપર. અને આ મેચનો સાચો હીરો કહેવાય ને બેટિંગમાં વાત કરીએ તો દેવદત્ત પડીકલ. 26 બોલમાં 61 રન મારી આણે અને મેચ એમના એમ જ ખતમ કરી દીધી. 8.4 ઓવરમાં જે આઉટ થયા ત્યારે 110 રન હતા બોર્ડ પર. અને અહીંથી આ લોકો મેચ પૂરી જતી. એટલે મેચનો હીરો બેટિંગમાં ભાઈ આ દેવદત્ત પડીકલ અને બોલિંગમાં જેકબ ડફી. 4 વિકેટ લીધી યાર. ઉપરથી 3 બેટ્સમેનો ખડકાવ્યા, પહેલો, બીજો અને ચોથા નંબરના. 4 ઓવરમાં 22 રન અને 3 વિકેટ. અને નક્કી આવડા જ મેન ઓફ ધ મેચ થશે જેકબ ડફી. તમે જોઈ લેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. નવા હોય એ બધા ભાઈ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો યાર. આપણા ગુજરાતીને સપોર્ટ કરો તો યાર વિડીયો બનાવવાની મજા આવે આગળ.